રાધા રાધા. રાધા રાધા. આજના આ વિશેષ વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે. આજે આપણે વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના ઊંડાણમાં ઉતરીશું. એમના સત્સંગ આજે એ લાખો લોકો માટે પ્રેરણા બની રહ્યા છે. અને એમની ખાસિયત જ એ છે કે તેઓ ગહન આધ્યાત્મિક જ્ઞાનને બહુ જ સરળ ભાષામાં સમજાવે છે. આપણી ચર્ચાનો આધાર છે gujarati.tv.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત થયેલો એક લેખ. એમાં ભક્તોના કેટલાક બહુ જ મહત્વના પ્રશ્નો અને મહારાજશ્રીના જવાબો છે. આપણો ઉદ્દેશ્ય એ છે કે આ જવાબોમાંથી એવા સૂત્રો તારવવા જે આપણા જેવા લોકોને, જેઓ સાંસારિક જવાબદારીઓ અને આધ્યાત્મિક શાંતિ વચ્ચે સંતુલન શોધે છે, તેમને માર્ગદર્શન આપે. તો ચાલો શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન એવો છે જે કદાચ દરેક કમાતી વ્યક્તિના મનમાં આવતો હશે. દિલ્હીના હરિમોહનજી પૂછે છે કે આપણી કમાણીનો કેટલો ભાગ દાનમાં આપવો જોઈએ. બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે. બિલકુલ. અને મહારાજશ્રીનો જવાબ પણ એટલો જ વ્યવહારુ છે અને એકદમ સ્પષ્ટ. શું કહે છે તેઓ? તેઓ કહે છે દશાંશ એટલે કે 10%. 10%. હા. જો તમે 100 રૂપિયા કમાઓ તો 90 રૂપિયા તમારા પરિવાર માટે, બાળકોના ભણતર માટે, ઘર ખર્ચ માટે વાપરો. અને બાકીના 10 રૂપિયા પરમાર્થ માટે કાઢો. પરમાર્થ એટલે? એટલે કે સંત સેવા, ગૌ સેવા, કોઈ ગરીબ કન્યાના લગ્નમાં મદદ કરવી કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું. પણ અહીં એક બહુ મોટી શરત પણ છે, ખરું ને? ખાલી 10% કાઢવા પૂરતા નથી. હા, અને આ જ એમના ઉપદેશનો સાર છે. તેઓ સ્પષ્ટ કહે છે કે એ કમાણી ધર્મની હોવી જોઈએ. ધર્મની? હા, અધર્મ કે પાપની નહીં. મતલબ કે છેતરપિંડી, લાંચ રૂશ્વત કે કોઈને દુઃખ આપીને કમાયેલા પૈસામાંથી દાન કરો તો એનું કોઈ પુણ્ય નથી. કોઈ જ નહીં. બિલકુલ. જ્યારે ધર્મની કમાણીમાંથી દાન અપાય છે ત્યારે જ તમારો પરલોક સુધરે છે, પુણ્ય વધે છે. અને સૌથી અગત્યનું, એ પુણ્યના પ્રતાપે તમારું મન ભગવાનના ભજનમાં લાગે છે. એટલે દાન એ માત્ર સામાજિક કાર્ય નથી, પણ આધ્યાત્મિક પ્રગતિનું પહેલું પગથિયું છે. બરાબર. વ્યક્તિ માંડ પોતાનું ઘર ચલાવતી હોય એના માટે તો 10% પણ બહુ મોટી રકમ કહેવાય. ખૂબ સારો પ્રશ્ન છે. અને અહીં જ મહારાજશ્રીના ઉપદેશની ગહનતા સમજાય છે. જુઓ, તેઓ આંકડા કરતાં ભાવના પર વધુ ભાર મૂકે છે. ભાવ પર? હા. જો કોઈની ક્ષમતા ઓછી હોય તો એ 10 રૂપિયામાંથી 1 રૂપિયો પણ પરમાર્થમાં વાપરે, પણ શુદ્ધ ભાવથી વાપરે તો ભગવાન એને સ્વીકારે છે. વાત નિયમની નથી, વાત નિયતની શુદ્ધતાની છે. બરાબર. એટલે વાત ફરીને નિયત પર આવે છે. અને આ જ વાત કદાચ સહારણપુરના શેખરજીના પ્રશ્ન સાથે પણ જોડાય છે. હા, એમનો પ્રશ્ન પણ બહુ રસપ્રદ છે. તેઓ કહે છે કે ભગવાને એમને બધું જ આપ્યું છે, સંપત્તિ, માન સન્માન, બધું જ. છતાં મનમાં શાંતિ કે સંતોષ નથી. આવું કેમ? આ તો આજના યુગની સળગતી સમસ્યા છે. સાચી વાત. મહારાજશ્રી આનો જવાબ એક અદ્ભુત ઉપમાથી આપે છે. કઈ ઉપમા? તેઓ કહે છે કે માયાની તૃષ્ણા ક્યારે સંતોષાતી નથી. જેમ અગ્નિમાં તમે જેટલું ઘી નાખો તેટલી જ જ્વાળા વધુ ભભૂકે છે, શાંત નથી થતી. એમ ભોગ ભોગવવાથી તૃષ્ણા વધે છે, ઘટતી નથી. બિલકુલ. આ એક અનંત દોડ જેવું છે. જેટલું મેળવો એટલી ભૂખ વધે. હા. તેમણે દેવરાજ ઇન્દ્રનું ઉદાહરણ આપ્યું છે. ઇન્દ્ર પાસે શું નહોતું? સ્વર્ગનું રાજ્ય, અપ્સરાઓ, બધું જ. છતાં એમનું મન અતૃપ્ત અને ચંચળ હતું. તો આનો અર્થ એ થયો કે સાચો સંતોષ બહારની વસ્તુઓમાં નથી, બેંક બેલેન્સમાં કે સ્ટેટસમાં નથી. બિલકુલ નથી. એ તો ત્યારે જ મળે છે જ્યારે આપણું ચિત્ત, આપણું મન આ સાંસારિક દોડમાંથી પાછું વળીને ભગવાનના ચરણોમાં સ્થિર થાય. જ્યાં સુધી હૃદયમાં ભગવાનનું નામ નથી, ત્યાં સુધી દુનિયાની કોઈ સંપત્તિ સાચો સંતોષ આપી જ ન શકે. તો સાચો સંતોષ મનને ભગવાનમાં સ્થિર કરવાથી મળે. પણ આ મન જ તો બધી સમસ્યાઓનું મૂળ છે. અને આ જ મન, જેમ પુણેના વાસુદેવજી પૂછે છે, આત્માને પણ જન્મ મરણના ચક્કરમાં ફસાવે છે. એમનો પ્રશ્ન બહુ ગહન છે. જો આસક્તિ અને ઈચ્છાઓ મન કરે છે અને આત્મા તો શુદ્ધ છે, ઈચ્છા રહિત છે, તો પછી સજા આત્માને કેમ મળે છે? એને વારંવાર જન્મ કેમ લેવો પડે છે? આ ખૂબ જ ગહેન પ્રશ્ન છે અને તેનો જવાબ મહારાજશ્રી બહુ સરળતાથી આપે છે. શું કહે છે તેઓ? તેઓ કહે છે કે ભૂલ આત્માની જ છે. આત્માને ભ્રમ થયો છે. ભ્રમ? કેવો ભ્રમ? આપણે મૂળ સ્વરૂપે શુદ્ધ આત્મા છીએ, પણ આપણે ભૂલથી પોતાને આ શરીર અને મન માની લીધા છે. મન જે ઈચ્છાઓ કરે છે તેને આપણે મારી ઈચ્છાઓ માની લઈએ છીએ. આ જે ખોટું તાદાત્મ્ય છે એની સજા જ પુનર્જન્મ છે. એક મિનિટ, આ થોડું ગુંજવાળા ભર્યું છે.
એટલે આત્મા જે પોતે શુદ્ધ છે તે મનના ભ્રમને કારણે સજા ભોગવે છે. આ તો કોઈ બીજાની ભૂલની સજા પોતાને મળે એવું થયું. આ સમજવા માટે તેમણે રથનું એક બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું છે. રથનું ઉદાહરણ? હા, કલ્પના કરો કે આપણું શરીર એક રથ છે. ઓકે. 5 ઇન્દ્રિયો આંખ, કાન, નાક વગેરે એ રથના 5 ઘોડા છે. બરાબર. ઇન્દ્રિયો ઘોડા છે. મન એ ઘોડાઓની લગામ છે. બુદ્ધિ એ રથ ચલાવનાર સારથી અને આત્મા એ રથનો માલિક છે જે પાછળ બેઠો છે. વાહ. હવે જો માલિક એટલે કે આત્મા સૂઈ જાય અને સારથી એટલે કે બુદ્ધિ નબળો પડી જાય તો શું થાય? તો લગામ ઢીલી પડી જાય. બરાબર. અને બેકાબૂ ઘોડા એટલે કે ઇન્દ્રિયો રથને ખોટા રસ્તે લઈ જાય, વિષયોના ખાડામાં પાડી દે. અને નુકસાન તો માલિકને જ થાય. બસ, ભલે ભૂલ સારથી કે ઘોડાની હોય, પણ ભોગવવાનું તો માલિકે જ આવે છે, કારણ કે તેણે જાગૃત રહીને સારથીને નિયંત્રણમાં રાખ્યો નહીં. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો આનો ઉપાય શું? આ રથને સાચા માર્ગે કેવી રીતે વાળવો? ઉપાય એ જ છે કે આત્માએ એટલે કે આપણે પોતે જાગૃત થવું પડશે. આપણે આપણી બુદ્ધિને સતત યાદ અપાવવું પડશે કે સાચો રસ્તો કયો છે. અને એ કેવી રીતે થાય? મહારાજ શ્રી કહે છે કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો જ એટલા માટે છે કે આપણે આ બુદ્ધિરૂપી સારથીને તાલીમ આપી શકીએ. સત્સંગ, શાસ્ત્રોનું શ્રવણ, નામ જપ આ બધું એ સારથીને મજબૂત બનાવવાના સાધનો છે. એટલે જ્યારે બુદ્ધિ મજબૂત બને ત્યારે તે મનની લગામને કડક રીતે પકડી રાખે અને ઇન્દ્રિયોરૂપી ઘોડાને સાચા માર્ગ પર એટલે કે ભગવાન તરફ લઈ જાય છે. આ જન્મ એ ભૂલ સુધારવાની એક અમૂલ્ય તક છે. રથને સાચા માર્ગે વાળવા માટે બુદ્ધિરૂપે સારથીને જાગૃત કરવો પડે. પણ આ સારથીને સાચો માર્ગ બતાવશે કોણ? કદાચ અહીં જ ભક્તિની ભૂમિકા શરૂ થાય છે. બિલકુલ. જે આપણને રામશરણજીના પ્રશ્ન પર લઈ જાય છે. તેઓ પૂછે છે કે એક વ્યક્તિ છે જેણે લગ્ન નથી કર્યા, આજીવન બ્રહ્મચર્ય પાળે છે અને પોતાના માતા પિતાની સેવા કરે છે, તો તેને ગૃહસ્થ ગણવો કે વિરક્ત? અને મહારાજશ્રી બહુ સ્પષ્ટ જવાબ આપે છે, તે વિરક્ત જ ગણાશે. વિરક્ત? પણ એ તો ઘરમાં રહે છે. હા, અહીં ફરી એ જ સિદ્ધાંત લાગુ પડે છે. ભગવાન બાહ્ય વેશ નથી જોતા, તેઓ તો ભીતરની સ્થિતિ, અંદરનો ભાવ જુએ છે. એટલે જો કોઈ ઘરમાં રહીને પણ વિષયોથી ઉપરામ હોય તો તે સાચો ત્યાગી છે, ભલે તેણે ભગવાન કપડાં ન પહેર્યા હોય. એની બુદ્ધિ સ્થિર છે અને મહારાજશ્રી ગીતાનો જ સંદર્ભ આપે છે કે જેનું ચિત્ત નિરંતર ભગવાનમાં લાગેલું છે તે જ સાચો મહાત્મા છે. આના પરથી એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠે છે. ગીતાંશુજી પૂછે છે, માની લો કે કોઈ વ્યક્તિ નામજપ નથી કરી શકતી કે એમાં મન નથી લાગતું, પણ એ દાન પુણ્ય, ગરીબોની સેવા જેવા સારા કાર્યો ખૂબ કરે છે, તો શું માત્ર સારા કર્મોથી એનું કલ્યાણ થઈ શકે? આ પ્રશ્ન દાન અને ભજન વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ કરી દે છે. કેવી રીતે? મહારાજશ્રીના મતે દાન, સેવા, પરોપકાર આ બધા ખૂબ જ શુભ કર્મો છે. એનું ફળ તમને ચોક્કસ મળે. કેવું ફળ? તમને આ જન્મમાં સુખ સમૃદ્ધિ મળે અથવા મૃત્યુ પછી સ્વર્ગ મળે. પણ ભગવત પ્રાપ્તિ એટલે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ એ માત્ર ને માત્ર ભજનથી જ શક્ય છે. તો શું દાન પુણ્યનું કોઈ મહત્વ જ નથી? ના ના, એવું બિલકુલ નથી. દાન પુણ્ય તમારી બુદ્ધિને શુદ્ધ કરે છે. શુદ્ધ થયેલી બુદ્ધિ તમને સત્સંગ તરફ દોરી જાય છે અને સત્સંગ તમને ભજનના માર્ગે વાળે છે. ઓ, એટલે દાન એ સાધન છે, સાધ્ય નથી. બરાબર. દાન એ તમને સાચા રસ્તા પરના સ્ટેશન સુધી પહોંચાડતી ટ્રેન છે. પણ અંતિમ મુકામ સુધી પહોંચવા માટે તો તમારે નામજપરૂપી વિમાનમાં જ બેસવું પડે. અંતિમ કલ્યાણ તો ભજનથી જ થશે. અને આવી ભક્તિની પરાકાષ્ઠા કેવી હોય છે? શું આજના કળિયુગમાં પણ ભક્તમાલમાં વર્ણવેલા ભક્તો હોય છે ખરા? મહારાજશ્રી સ્વીકારે છે કે આવા ભક્તો આજે પણ છે, પણ અત્યંત વિરલ છે. ભાગ્યે જ જોવા મળે. એમણે કોઈ ઉદાહરણ આપ્યું? હા, એમણે ભક્ત પીપાજી અને સીતા સચરી જેવા ભક્તોના પ્રસંગો ટાંક્યા, જેમણે સંતોની સેવા માટે પોતાના શરીર પર પહેરેલા વસ્ત્રો સુદ્ધા વેચી દીધા હતા. બાપરે. આ ઉદાહરણો એ બતાવવા માટે છે કે સાચી ભક્તિ એ માત્ર યાંત્રિક ક્રિયા નથી, એ તો સર્વસ્વ સમર્પણનો ભાવ છે. અને જે સાચા સંતોને પ્રેમ કરે છે તે ભગવાનને પણ પોતાના વશમાં કરી લે છે. આ બધી વાતો સમજવી સૈદ્ધાંતિક રીતે સરળ લાગે છે,
પણ જ્યારે જીવનમાં મુસીબતનો પહાડ તૂટી પડે ત્યારે શ્રદ્ધા ડગમગી જાય છે. હા, એ સમય બહુ અઘરું છે. હેમંત કુમારજીનો આ જ પ્રશ્ન છે. તેઓ પૂછે છે કે જ્યારે કષ્ટ આવે ત્યારે સગા સંબંધીઓ મહેણું મારે છે, બહુ ભક્તિ કરતો હતો, ક્યાં છે તારા ભગવાન હવે? આવી પરિસ્થિતિમાં શ્રદ્ધાને કેવી રીતે ટકાવી રાખવી? આ એક એવો પ્રશ્ન છે જે દરેક ભક્તના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. અને મારા શ્રી અહીં શ્રદ્ધાને અડગ રાખવાનો ખૂબ જ સુંદર માર્ગ બતાવે છે. શું કહે છે તેઓ? તેઓ સમજાવે છે કે ભગવાન હંમેશા દરેક ક્ષણે આપણી સાથે જ હોય છે. આપણા જીવનમાં જે કષ્ટ કે દુઃખ આવે છે તે ભગવાન નથી આપતા. તો પછી? કોણ આપે છે? તે તો આપણા જ પૂર્વજન્મના કર્મોનું ફળ છે, જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. ભક્તિ એ પ્રારબ્ધને ભૂંસી નાખવાની ગેરંટી નથી. પણ આ સમજવું એક વાત છે અને સ્વીકારવું બીજી. કોઈ નિર્દોષ વ્યક્તિ દુઃખ ભોગવે ત્યારે એમ વિચારીને શાંતિ કેવી રીતે મળે? ખૂબ જ સાચો અને સંવેદનશીલ સવાલ છે. મહારાજ શ્રી એમ નથી કહેતા કે દુઃખનો અહેસાસ ન કરો. તેઓ કહે છે કે ભગવાનની કૃપા કેવી રીતે કામ કરે છે તે સમજવું જરૂરી છે. કેવી રીતે? ભગવાને પ્રારબ્ધજન્ય કષ્ટને દૂર નથી કરતા, પણ એ કષ્ટને સહન કરવાની શક્તિ, સામર્થ્ય અને હિંમત આપે છે. આ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે. શક્તિ અને હિંમત આપે છે. હા, તેમણે પાંડવોનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું. સ્વયં ભગવાન કૃષ્ણ તેમની સાથે હતા, છતાં પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો, અપમાનો સહન કરવા પડ્યા. ભગવાને તેમનું પ્રારબ્ધ નથી ટાળ્યું. પણ ભગવાને તેમનો સાથ ક્યારે છોડ્યો નહીં. બસ આ જ મુખ્ય વાત છે. દરેક સંકટમાં કૃષ્ણ તેમની ઢાલ બનીને ઊભા રહ્યા. કૃપા એ નથી કે જીવનમાં તડકો ન આવે. કૃપા એ છે કે તડકામાં ભગવાન પોતાની છત્રછાયા બનીને ઊભા રહે. વાહ! જ્યારે ભક્ત દુઃખમાં પણ ભગવાન તરફ મુખ ફેરવે છે, રડે છે, પોકારે છે, ત્યારે તેને એ કષ્ટમાં પણ ભગવાનના પ્રેમ અને દુલારનો અનુભવ અવશ્ય થાય છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ નીકળે છે કે મહારાજ શ્રી બાહ્ય ક્રિયાઓ કરતાં આંતરિક સ્થિતિ અને ભાવ પર સૌથી વધુ ભાર મૂકે છે. એકદમ સાચું. દાન હોય કે ભક્તિ, સુખ હોય કે દુઃખ, કેન્દ્રમાં તો એ જ છે કે આપણું મન ક્યાં જોડાયેલું છે. એમનો અંતિમ સંદેશ શું છે? એટલો જ સરળ અને સ્પષ્ટ છે. પહેલું, રાધા રાધા નામનો જપ કરતા રહો, એ જ સર્વમંગલ કરશે. બીજું, ખરાબ આચરણ અને નશાનો ત્યાગ કરો. ત્રીજું, ગૃહસ્થ જીવનમાં રહીને પણ પવિત્ર ઉદ્દેશ્યથી સંત બની શકાય છે. અને ચોથું, પોતાની ક્ષમતા મુજબ પરોપકાર કરતા રહો. આજના આ વાર્તાલાપ પછી એક વિચાર મનમાં આવે છે. જો દાન બુદ્ધિને શુદ્ધ કરે અને ભજન મુક્તિ આપે, તો રોજિંદા જીવનમાં આ બંનેનું સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય, જેથી ભૌતિક અને આધ્યાત્મિક લક્ષ્યો બંને એક સાથે સિદ્ધ થાય? ખરેખર, આ સંતુલન શોધવું એ જ આજના યુગની સાચી સાધના છે. આ પ્રશ્ન આપણા સૌ માટે વિચારવા જેવો છે. જો મહારાજ શ્રીના આ વિચારોએ તમને પણ વિચારતા કર્યા હોય, તો આ જ્ઞાનને તમારા મિત્રો સાથે શેર કરજો. અને GujaratiTV.com પરના આ લેખ વિશે કે આજના વાર્તાલાપ વિશે તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવવાનું ચૂકશો નહીં. અને હા, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધા રાધા રાધા.